આજનું વાતાવરણ જો સવારમાં સારું છે અને જય માતાજી ગુડ મોર્નિંગ અને સવાર મૂકી ગયા બા તો બે હંકરો આવેલા હંકોર બા જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ કપડો કાઢું છું જીગાને ઉડાવવા તે જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ મોર્નિંગ છીએ ચમ આજે ચા 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 પાડી નથી પાડા ચા તો પી લીધી ચા પીવા બેઠા રનુજાની વાત કરે આડે દાડે જવું એ સારું એમ કે દાદો ચો જા દાદા ને મારા પપ્પા ગોબરા તો જોરા પીવડા આવે એ પીવડા ને પછી જશે ખેતરમાં લીલાવા પોતરા પર લેજે બધા તગારું હોય તો ફટાફટ પાતી ના જાય તા એક હાથમાં પકડી નાચ છે પોતરા હું તમે યાર લીલાબા જય માતાજી ચા પીવાજી આમાં કહો તે ચમ તાવ આવે બીમાર જેવું લાગે ના ભાઈ તા હોઈ રહી ઘડીકમાં એમ કરે તો અપ્પા નહીં કરવાનો હવે મોડા ઉપવાસ કરવાનો ખેતરમાં જવાનું છે બાને તો મારા મમ્મી નાખે સાર હવે હું જાઉં ખેતરમાં ચલા ખેતરમાં ફોન આવ્યો જો કે બાર વાડ્યો હોય મારા પપ્પાએ તો લઈને આવું ચાલ એક્ટિવા તો બધા લઈ એમને લાવો ને એમને ભરા લાવે એક્ટિવા પર અને હું જાઉં માથે લેવા મારા પપ્પાએ લઈને આવે ને હું લેતો આવું ખેતરમાંથી ઘેર આવી જાય અને બાર લાવી દીધો લીલાબાએ બનાવી દીધી છે ખીચડી અંદર છે કોદરી હા ઓ લીલાબા ફરી કાઢી લીલાબા છાસ બસ ભરતી છે હવે મારા ઘર તો તમને ખબર હશે મરચાં બનાવ્યા પેલા શિમલા મરચાં જો ને મારા મમ્મી તીખું બનાવે ને મારે તીખું ખાવું જોઈએ મરચું તો જોયું તમે છેલ્લું ચમચી નાખે આજે તો દૂધ નહોતું એટલે ઉકારો પીધો હે ઉકારો એમાંથી ઘેર આવ્યા અને આ ભારો હું લાવ્યો ને અમારા પપ્પા લાવ્યો પોતો ને જો બધા બે શાંતિથી તો બધા એક પૂરેટું નાખીને જાય ને હવે બીજું લઈને આવે હા હા તમે જમી લીધું બધા જમીન આડા પડે હા તો ચાલો ખેતરમાંથી એટલે ખેતરમાં છો આગળ મંદિર આગળ તે બાર એક બધા મેલ્યો તો અહીં લેતા આવવાનું એક્ટિવા પર બાય વાળી નહીં મેલ્યો તો લેતા આવવાનું અમારે જેણો ભાઈ તો હમણાં બાર લઈને આવ્યા અને ખાવા બેઠા ને પાછો ફોન આવે જાય ઊભા થઈને જ્યાં ફોન આવ્યો તો તમને ના રાખાય તો ગાઈશ બધા મારો વિડીયો ઉતારેલો ગાઈશ જમવા બેઠ્યા અહીં આજે કઢી અને પેલું શાક શિમલા મરચાં અને ઘી એ બધું મિક્સિંગ કર્યું હે હવે જમી લઈએ બધા જમી લીધું હોય તો જમી લઉં હું હસ ના 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 અલે ના 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 હું ડૂબી જાય ઉગાવે દાદા ઘડિયાળમાં જવા એટલે ચો જવાનું વિચાર બધેલા તો આમ વેણી ખાવા બધેલા બધા હેડે બાન મોકલા બધા તાણ મારા તોણ્યા તોણ કરે પછી તમારા ના બધે और तो फटाफट लीलाबा हम किधर जा रहे हैं अभी बाल मंदिर क्यों तो जो भजन तोरा जाइए છીએ અમે
ને ગાડી લઈને જઈએ बालवाड़ी એટલે કે આપણા ગામમાં જ अभी जा रहे हैं बाल मंदिर घंटियाड़ा गांव में और काच बाज खोल लिए है पवन आए इसलिए लबा बैठा तो गायत्री हूँ मारा मम्मी ने पता चाहिए 5 जन वजन एक जन तो लान है पता जाए खा लिया हम गम छता नजीक बालवाड़ी आई છે જો વજન તો લઈને હવે આવી જાય ઘેર ગામમાં અને જો બધા બેસી જાય ગાડીમાં બાલવાડી બતાવે તો બધા વાતો વાતો બહાર ન વધારે થોક તાપ આવો જોઈએ એમ ખેતરમાં આવી જાય અને જો ફૂલ પવન આવવા હોય તો ને વરસાદ તો પડતો નહીં હવે 2-3 દિવસથી બંધ ને બેહન પીવડા હે પણ લાર છે એટલી બધી હવે પીવડાવી દઈએ પાણી લીલું ઘાસ નાખી દીધું હા હા ચોમાસામાં રસ્તા બધા એ થઈ ગયેલા તો સરપંચ આ બધી વાડ સાફ કરાવીએ જો મસ્ત ચકાચક થઈ આખો રસ્તો ખુલ્લો થઈ જાય જોરદાર જો આ બાજુ હોત ને આ બાજુ જો જોરદાર રેલીને જોઈ લો માથું મેલેલું હતું પથ્થર ઉપર તે રાડ ટૂંકું પડતું તે જઈ લોબો કરી દીધું મસ્ત મૂકીને હોઈ રહ્યા જો રેલી क्या करते એકલે સફરજન ખાયા એક બાજુ તાપ અને આ બાજુ જો વરસાદ ચડ્યો જોરદાર વરસાદ આવે કે એટલામાં તો ધાબા પર કંઈક નાખી હે મકાઈ જીવલા પડેલા ને તે હુકાવા તાપે તે ભરવા જાય હે મારા મમ્મીને આમ પોતરા ભરવાનું ચાલુ કરી દીધું હવે મમ્મી આ સારું લે બોરી કરે હુકાવા હે તે મારમાંથી થોડા તો ફરે તો બધે નાખીએ તેને હુકાવાથી જતી રહેતી હે વરસાદ આવી જાય અને આ મકાઈ જલ્દી થાય ભરે તગાર લાવ તો હા હા ના થેલું ખાલી નહીં ને હા લેતા હો તો વરસાદ આવે ચાલુ થઈ ગયો અને મકાઈ હતી સૂકવેલી તાપે તો ફટોફટ ભર દીધી અમે આ મકાઈ હે ને જીવડા પડી ગયેલા ને તે જોરાને જ ખવડાવીને હે બેડીને કાણ પડી જાય છૂટા છૂટા આયરો દાદા બાતો જો કે ફોલા ફૂલી ખો ના હો જા 4 દોણા દેતા બસ ને મકાઈ બોલાય ના ના પેલા નાખું હા દાળમાં તા સૂકી ભાજી અત્યારે હા તાર બનાવજો બરાબર બનાવવામાં સૂકી ભાજી तो गाइस આપણે જે इधर क्या चल रहा है वाह मतलब घઉંના ચોખા નાખે ગણપત દાન બનાવે ચકુ તો દાદા બેઠે हैं બા બેરા मैं चाहे कोरो लाइन चला ले दो मम्मी है कारू में थी है गाइस जो कारू में पर चढ़े है जोरदार चढ़े ने पाहो आपनो जावे बधो पवन ओम जाए અને કૂતરા ભાઈ તો બેઠ્યા હે શાંતિથી જો પેલા કરતા જઈ આવતા અને વરસાદમાં મમ્મી તો કોરું બનાવ્યું હે વરસાદ આવ્યો દૂધ કાઢવા નહીં હવે ગણપત દાને કરેલું જો કેવું બનાવ્યું એમ કોમેન્ટ કરો અને તમે જોઈ શકો છો કે જે અમે બનાવ્યું છે જોરદાર બનાવ્યું
કઈ ભૂલ હોય તો કહેજો ને સારું હોય તો એ કોમેન્ટ કરજો. પ્રધાન બનાવી લો પણ બાપાને હુરાઈને ફોટો ફોટો પાડીને મસ્ત કરીને બેઠા અહીંયા હવે. પેલા શાંત કરો યાર. વાતાવરણ બગડ્યું છે અત્યારે બહુ ડેન્જર ને લાઇટ બાઇટ બધું જતું રહ્યું. આમાં કેવું થાય એક વાદળ આમ જાય ને એક વાદળ આમ જાય કંઈ ખબર પડતી નહીં. ઉપર જો ને તો જોરદાર લાગે વાતાવરણ. જો વરસાદ આવ્યો એટલામાં ફૂલ વરસાદમાં પાછું દૂધ કાઢવાનું. તો ગાઈસ દાદાને જે મારે ગિફ્ટ આલવાનું હતું એ દાદાને બી ખબર નહીં. દાદા શું કહો મને ખબર નહીં બેટા. નહીં ખબર કોણ ગમે તે આશરે મને તો કઈ ખબર નહીં. એ કોઈ સરાર નહીં કરવાના યાર. નહીં કરતી યાર. મને કોઈ કઈ ખબર નહીં. નહીં ખબર તો ચાલો હું ગિફ્ટ આલું હું એમને તો લઈ શકું વિડીયો. તો ફાઇનલી ગાઈસ આપણે આવીએ છીએ. તો ગાઈસ આપણે આવવાના છીએ દાદાને આઈફોન. કયો છે એ કોમેન્ટ કરજો અને દાદાને આપીએ છીએ આપણે આઈફોન. જો આઈફોન દાદા દાદા કેવું લાગે? મને એનો વિડીયો બતાવશું મોબાઈલ કેવો છે એમ. તો ચલો ગાઈસ કાલે બીજા વિડીયોમાં મોબાઈલ કયો છે ને એ બધું બતાવશું. લઈને જાઉં છું દૂધ આલવા. મમ્મી દૂધ આલી જાઉં. હા જો આટલું દૂધ હે બધાને તો હજુ બેનું કાઢવાનું બાકી હે. દૂધ આલીને આવીએ જો વરસાદ થોડોક ઓછો થયો હમણાં માપનો તો એ છત્રી લઈ જવી પડે કાં તો પકડનું વધારે આવે તોથી પાછું આવવા ના મળે. તો એટલે આપણે આવીએ છીએ છત્રી લઈને જઈએ છીએ દૂધ આલવા. ગાઈસ તો દૂધ આલીને આવી ગયે છે ઘરે અને હવે જો જમવાનું બનાવી અમારો મેં આ કોરો અને બધા બનાવે છે. મમ્મી મસ્ત બનાવશે હા ને? આવડે એવું નહીં આવડે એવું ને આવડે એવું તો ચાલુ ને ચાલુ જ છે. અને જો લીલાબા તો શું કરે છે મારે ટેવ પડી છે અને વિચારીને બોલવું પડે. જો દૂધ મેળ્યું ઓ વાવ વોટ ઇઝ ધીસ. હજુ તો બટાકા મેલ્યા અહીં. લબા કાચા હે હા બરાબર થોડુંક જેવું બહુ નહીં ચાલી જાય. એ કાચો પેલો એમ અકર હોય ને તો હરામાં એ તમ થઈ જાય મસ્ત થઈ ગયો હતી બા. ઓકે હા વગાડ દો. એક વિડીયો જોઉં તાર હા ડેડિયાપાડાનો. હા તો ગાજરીબેન બેઠી છે જમવા. દૂધ અને ડેડિયાપાડાનું શું પતાવવા માંડે? હા નર્મદાનો ડેડિયાપાડાનો વિડીયો હા તે શું છે વિસર્જનનો મસ્ત ટીમલી કરાવે. વરસાદ પડ્યો હે બપોરા દૂધ પડીને આવ્યા. કેમ મારે જોરો રે કે હવે આ વરસાદમાં નાખવું એ તારી માને એ ઓય શું હે મકલા અહીં તે હવે મકલા તે દંડો મેલું. ગાઈસ વરસાદ ગાજે છે જોરદાર અને જોરદાર વરસાદ પડવાનો હોય એવું લાગે છે. અને આ બેસો તો એવી મકલા હે વરસાદ પડે પોણી ઉપર એટલે અમને ખાલી પોણી સોટો મળે ને તો મકલા એવી છે. હવે ખાવાનું પતી ગયું એટલે એમને નાખવું પડે. વરસાદ બંધ થાય એટલે પૂરા નાખીએ. એ હું આવ્યો ને મકલાથી બંધ થઈ ગઈ જાણે કે માર પડે એમ. પૂરી ભૂરી ચો આ તો કારી હે. એ હા પણ હજુ પાર આવ્યો નથી તો જો મદદ કરવા આવ્યો છું. આ મારી મદદ મદદ હે લાવ મદદ. મારા બટાકા ખાવામાં જ મદદ થઈ જાય એમને.
કાઢ નાખ્યા. નવી ટેકનિક અપનાવી એ જો એક સાથે 2 રોટલા આ રીતના ચલાવવાના. હા હા અને ટોમેટો કાઢી લીધું હે વધારે ફેરવાનું નહીં, ભાગી જાય બજાગા ભૂકો થઈ જાય. થોડીક મોરસ નાખવા ને લેલા બા એક નંબર લાગે. હું બરાબર. હા મસાલો નાખે. આ શું નાખી લીધા બા? હા નાખી મસાલો. મરચું રહી ગયું ને એ મરચું હતું તા પહેલું મરચું હતું. આ ધણા પાવડરનો ભૂકો. હવે મોરસ રહી. આ મોરસ બનાવી દીધું છે સૂકી ભાજી જોરદાર. હવે ટેસ્ટ માટે મને આપે છે. લેતો જા જાણ લા એટલું બધું નહીં લેલાવા ટેસ્ટ. ઓહો તો દેખો ઘણી બતાવું મારું દાદાનું કેવું તાંતો હતું મારું મારા મમ્મીનું મારા પપ્પાનું 3 જણનું હોય. હા તો મારે એટલું કાઢે એવું લાગે. કોને હાલવા જોઈએ તમે આ લાવો હું હે ને ખાસું હોય બિલાડું ના આવે તે જો ખબર પડી ગઈ. તાણ બિલાડી તો ઘરમાં છે પણ દાદાનું બાનું ગાડ્યું છે 6:30 અને લીલાભાઈ જે ખાવાનું આપેલું આપણને એ જો મારા પણ ભાગનું એકનું રાહ દીધું. મારા મમ્મી નાખે છે જમવાનું અને મેં તો જમી લીધું હે. દાદા શું કરે જો દાદા જમવા બેઠ્યા આમાં. હા તો ચલો દાદા જમવા બેઠા જોયું ને આપણને ખબર જ હોય લીલાબા. બોલો કાલે આવ્યા તો કાળ રહી બોલો. આવું બન્યું ને તેવું બન્યું ને પાડું ને ઢેકણું પૂછડું બનાવે છે એક દાડો ખાવાનું ખબર પડે નહીં. ગોઠિયા પડ્યા તો બધા અમને નહીં આવ્યા ભેના થઈ અને સાંજના ખાવાની તમારે ફરી બરાબર. ગાયત્રી બેન તો બેઠા જમવા. હા વધારે હોય તો આપણે ભાગ પડાવી લઈએ. અત્યારે તમે જોવો છો કે અમે બધા જમવા બેઠા અને અમારા બાની સ્ટાઇલ જો જમવાની ઊભા થઈ ગયા. ના કરતા મને બતાવતો કઈ રીતના જમતા હે. હા પણ આટલું લે કોરાન શાક લેવો તો. જય માતાજી. જય માતાજી. ગુડ નાઇટ. માતાજી ગુડ નાઇટ. ગાઈસ દાદા તો હોઈ જાય છે. જય માતાજી ગોળ મમ્મી આપણે ગુડ નાઇટ. બા જય માતાજી. જય માતાજી. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. રાઈટ. ગુડ નાઇટ. જય માતાજી. ગાઈસ તો ચલો અત્યારે વાગે છે 8:08 જેવા. એટલે શું છે એડિટિંગ કરવાનું તો કાચું કરે અત્યારે તો કાઢ નાખીએ એડિટિંગ. કેમ કે વહેલા ઉઠવાનું ને બહુ તકલીફ થાય તો અત્યારે પહેલું પતાવી દઈએ તો એડિટિંગ કરી દઈએ. તો જય માતાજી ગુડ નાઇટ.